ઊંઘ કેવી આવે છે કે ઊંઘ બીજું પહેલા બધું તમે. કરતા ઘણી સારી. ઓકે. ઊંઘ પહેલા કરતા ઘણી સારી છે. જે મને હમ, શરૂઆતમાં ઊંઘ નહોતી આવતી, બોડી પેઇન વધારે હતું. એ અત્યારે હાલ ઊંઘ બી સારી છે અને મારું બોડી પેઇન મતલબ ઘણું ઓછું થયું છે. આજનું મારું હમ, સારું એવું વર્ક થયું છે. આજે મેં ઘરનું ઘણું કામ બી કર્યું. ઇવન હમ. કિચનનું કામ સવારે 8:30 થી તે અત્યારે રાતના 9 વાગ્યા સુધી મેં કામ કર્યું છે આજનું. અરે વાહ. ઓકે. સરસ. અને વિધાઉટ મતલબ રેસ્ટ વગર. અને થાક પણ નથી લાગ્યો. લાગ્યો તો અને વચ્ચે ઇવન થાક. થાક પણ નથી લાગ્યો. હા, વચ્ચે એટલે થાક મારે શું થોડું વચ્ચે એનર્જી બેસવું વાળી પડે છે. આપણે થાકી જાય. હા. યા પણ મતલબ શું છે કે જે મને એમ લાગ્યું કે મારો જે કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ બી વધ્યો છે એનાથી. બરાબર. અને હા, વિલ પાવર બી વધે આપણે રાઈટ એનાથી. એટલે ઘણો આમ બરાબર. યોગથી મને ઘણો બધો ફાયદો થયો છે. જે આજ સુધી હમ, મને લાગે છે કે હું અત્યાર સુધી 15 વર્ષથી જે ડોક્ટર જોડે હું ફરી હમ, આયુર્વેદિક કે પછી એલોપેથિક જે ડોક્ટર જોડે પણ મને એમાં કોઈ હમ. રિઝલ્ટ નથી મળ્યું. એ મને આમાં રિઝલ્ટ હમ. મળ્યું છે. અને મેન કે જે તમે મને જે સપોર્ટ કર્યો છે બરાબર. એ મને આજ સુધી કોઈએ નથી કર્યો. ઓકે. ઓકે. અને એના બદલ હું ખૂબ 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 તમને મતલબ અ, આભાર માનું છું અને મારા તરફથી તમને વંદન બી દેખો કરું છું એ બાબતે. હું તો મીડિયેટર છું હે ને. હું આઈ તો નો તમે માધ્યમ મિલિટર છું. છો પણ મતલબ તો બી મારા માટે એ છે ને મતલબ કહેવાય ને કે એકદમ હાર્ટથી શબ્દો નીકળ્યા છે એ વસ્તુ. તો બરાબર. તમને જે હું થેન્ક્સ કહું છું ને એ હું હમ, હાર્ટથી કહું છું કે મારી સિચ્યુએશન બહુ ખરાબ હતી. બરાબર. ને ત્યાં ઘણું સારું છે મારું. બરાબર. એટલે ભગવાન ઈચ્છી રહ્યા છે કે ભાઈ હવે તમે સ્વસ્થ તરફ જાઓ. જો અને યસ. તમે પોતે બી મેન્ટલી તમે હવે સ્ટ્રોંગ બનો કે મારે સ્વસ્થ બનવાનું છે અને ઓર્ડર આપો. હવે પહેલાનું બધું ભૂલી જવાનું થઈ ગયું એ થઈ ગયું હવે ઇવન આપણે બિલકુલ. હું મારી રીતના હારી ગઈ છું પણ એ હમ. બાબતે તમે નથી હાર્યા. હારી અને નથી ગઈ એ એવું જો નહીં. અને મને હારેલા વસ્તુ શબ્દને આપણે એમ નહીં બોલવાના જ નહીં. નહીં હું પોઝિટિવ એવો શબ્દ છું. નથી એમ કે મને શરૂઆતમાં જે કોન્ફિડન્સ નતો ને એ હમ. વસ્તુ મને હવે આવ્યું છે. હવે મને શબ્દ. શું થાય છે કે એક બે હમ. દિવસ યોગના જતા રહે ને પછી મને એમ થઈ જાય છે કે મને મજા નથી આવતી મારે યોગ કરવાના છે. ત્રીજા દિવસે બરાબર. મને એમ થઈ જાય કે મારે યોગ કરવાના છે. મને એના હમ. વગર હવે નથી ગમતું. મને એમ થાય છે કે મારે કન્ટિન્યુ કરવાના જ છે. ભલે 2 દિવસ હું પછી બરાબર. એક બે દિવસ એવા આવી જાય છે પણ ત્રીજા દિવસે મને એમ થઈ જાય છે કે હું પોતે જ ઊભી થઈ જાઉં છું એ બાબતે કરવા માટે કે મારે યોગ હમ. કરવાના છે એમ. બિલકુલ. અને ઇવન માઇન્ડ થી બી દેખો, એટલું રિલેક્સ લાગે છે. માઇન્ડ ને સ્ટ્રોંગ બનાવો. શબ્દ બ્રહ્મ છે. આપણા બોલાયેલા યસ શબ્દ બ્રહ્મ છે. આપણા યસ સબકોન્શિયસ માઇન્ડમાં જે પડ્યું છે ને કે મને આવું હતું એને હવે નીકાળી દીધું યા આપણે ફેંકી દીધું બહુ બહુ દૂર 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 કરી કાઢ્યું હે ને. હવે હું યસ સ્વસ્થ છું, હું ખુશ છું. હું હું છું. સ્વસ્થ છું, હું ખુશ યા છું. હું આપણે ખુશ છું આપણે રાઈટ. હંમેશા પોતાને પોઝિટિવ આપીશું. પોઝિટિવ વાઇબ્સ યસ આપવા છે. એટલે યુનિવર્સ આપણને એ તરફ લઈ જાય. Yes? યસ. અને થયું પણ છે. ઓકે. હમ, એ વસ્તુ બિલકુલ. થયું પણ છે. અને મેન તમારો સપોર્ટ મને બહુ જ સારો છે અને આગળ બી એવું ઈચ્છું છું કે હું તમારો મતલબ એ રીતના આગળ યોગ છોડવા માંગતી પણ નથી અને મને આ રીતે સપોર્ટ કરતા રહો. મને ઘણો જ ફાયદો થયો છે આ બાબતથી. ઓકે. બિલકુલ, યોગથી બિલકુલ, મને બિલકુલ. અને તમારું બસ બી દેખો, બધી જ રીતના મને સપોર્ટ એક ઘણો બધો સારો છે. હું તો બિલકુલ સપોર્ટ આપવા માંગુ છું અને કેમ કે મેં ઈશ્વર સાથે મેં કમિટ કર્યું છે કે મારી સમીપ જે આવે એને હું સ્વસ્થ કરું. આપના અને ઇવન માધ્યમથી. હું બી ઇન્ટરનલી બી હું બહુ જ ખુશ છું. મતલબ બહુ ફીલ ખુશ થઉં છું. હેપી ફીલ કરું જ છું. બસ, કે આજે જે હું નથી કરી શકતી પહેલા બસ. એ મને ઘણું બધું મતલબ અત્યારે હાલ કરી શકું છું એમ કે મારે જે મારી નહોતું એક મને થતું. એ છે કે હું યોગના માધ્યમથી લોકો ખુશી તરફ રહે. કેમ કે આપણો જે એમ યસ છે જીવનનો એમ આપણે ખુશ રહેવા માટે યસ આવ્યા છીએ. તો આપણે યસ. એમ તરફ અને જઈએ. પોતે ખુશ હોય તો બીજાને ખુશ રાખી શકીએ. બરાબર અને છે બિલકુલ. એવું નથી હોતું ઘણા લોકો ઇવન તમારો નેચર બી એ રીતના સારો છે કે તમે એ રીતના નથી ટ્રીટ કરતા કે બધા કહે છે ને કે જે પ્રોફેશનલી જે બધા ટ્રીટ કરે છે એવું નથી. ઇવન એવું ફિલિંગ્સ આવે છે કે ઘરના વ્યક્તિ હોય અને એવું ફીલ આવે છે કે ઇવન બધી જ વાત તમને કહી શકીએ છીએ પહેલી તો. એટલે બિલકુલ. એટલું મન બી મનથી કરી શકીએ છે એટલું ઘણું સારું છે એ વસ્તુ. એટલે એ તમારા નેચર ઉપર જાય છે. બધી બધી જગ્યાએ આ વસ્તુ નથી હોતું. સરસ. તમારો આભાર. આપણે થેન્ક યુ થેન્ક યુ સો મચ. ઓકે. જય શ્રી થેન્ક યુ. કૃષ્ણ. તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
હમ કે તમે તમારું આવી રીતે રિવ્યુ આપ્યો. થેન્ક યુ.